हेलो स्टूडेंट, जय हिंद। अभी जो ધોરણ 6 ની અંદર આપણે રિવિઝન જોઈએ છે એમાં વિભાગ એ એમાં પ્રશ્ન 1 ક ખરા ખોટા। અત્યારે આપણે આગળ ખાલી જગ્યા વિકલ્પો શીખી ગયા છે। દરેકને હોમવર્કમાં મેં રોજે રોજ તમને સૂચના આપું કે ના આપું, હોમવર્કની અંદર દરેક વિદ્યાર્થી અહીંયા જેટલું પણ હું કરાવું છું એટલું તમારે ફરીવાર લખવાનું છે। પછી જે પણ હોય ખાલી જગ્યા હોય, વિકલ્પ હોય, ખરા ખોટા હોય કે જે પણ તમને આપેલું હોય એ પ્રમાણે તમારે પૂરું કરવાનું છે। तो ध्यान राखजो, शांतिथी उतावल कर्या वगर जे प्रमाणे तमने आप्युं होय ए ज प्रमाणे तमारे एने पूरुं करवानुं छे अने ए ज प्रमाणे व्यवस्थित सारा अक्षरे लखवानुं। बराबर। हवे जो आपणे अहींया खरा खोटा जोता एमां 5 खरा खोटा तमने मैं कराया हता। आगळ आपणे अहींया जोईए छे छठ्ठा नंबरनुं। आलेख पत्रमां दोरेली आडी रेखाने एक्स अक्ष कहे छे। तो जो छठ्ठा नंबरनुं छे, आलेख पत्रमा दोरेली आडी रेखा ने एक्स अक्ष कहे छे। तो आ शुं हशे? साचुं। एने एक्स अक्ष कहेवाय, ऊभीओ एने वाय अक्ष कहेवाय। शुं कहेवाशे? वाय अक्ष कहे छे। आलेख पत्रमा संख्यात्मक माहिती वाय अक्ष पर दर्शाववामां आवे छे। बीजो छे आलेख पत्रमा संख्यात्मक બે પ્રકારની માહિતી, સંખ્યાત્મક અને ગુણાત્મક। તો સંખ્યાત્મક માહિતી y અક્ષ પર દર્શાવવામાં આવે છે। y અક્ષ પર દર્શાવવામાં આવે છે તેમાં પણ શું આવશે? સાચું। સંખ્યાત્મક માહિતી y અક્ષ અને ગુણાત્મક માહિતી एक्स अक्ष पर दर्शाववामां आवे छे। पछी नंबर 8, आलेख पत्रमा आडी अने ऊभी લીટીઓ परस्पर काटखूणे દોરેલી હોય છે। आलेख पत्रमा દોરેલી आडी अने ऊभी લીટીઓ परस्पर काटखूणे होय छे। तो आपन शुं आवशे? साचुं। ए पण केवुं लखी दे आपणे? साचुं, केम के काटखूणे एकबीजाने ऊभी अने चौरस खाना बनावता ऊभा अने आडा, तो एकबीजाने काटखूणे होय छे, साचुं छे। चतुष्कोणनी बधी बाजुना माप सरखा होय छे। 9मा नंबरनुं छे, चतुष्कोणनी बधी बाजुना माप केवा होय छे? सरखा होय छे। तो आपन शुं आवशे? साचुं। चतुष्कोणनी बधी बाजुना माप केवा होय? सरखा। केवा होय छे? सरखा होय छे। बराबर। ए सॉरी, चतुष्कोणनी बधी बाजुना माप सरखा ना खोटू। चतुष्कोण એટલે ચાર ખૂણા હોય, પણ ચતુષ્કોણ શબ્દ ચોરસ શબ્દ લખે, ચોરસની બધી બાજુના માપ તો સરખા હોય। ચતુષ્કોણના હોય પણ ખરા, ના પણ હોય, ચોક્કસ કહી શકીએ નહીં। એટલે એમાં શું લખવાનું છે? આપણે ખોટું લખવાનું। ચોરસની બધી બાજુના માપ સરખા હોય છે। જો હવે આવે એ આપણે એને સાચું લખી શકીએ। ચોરસની બધી बाजुना माप सरखा होय छे। तो आ शुं आवशे? साचुं। चौरसनी बधी बाजुना माप केवा होय? सरखा होय छे। विषम बाजु त्रिकोणनी बे बाजुना माप सरखा होय छे। त्रिकोणना 3 प्रकार छे बाजुने आधारे। विषम बाजु त्रिकोणना बे बाजुना माप सरखा होय छे। तो आ शुं आवशे? खोटું। केम खोटું? કે વિષમ બાજુમાં ત્રણે ત્રણ બાજુનો માપ અલગ હોય। શું હોય? ત્રણે ત્રણ બાજુના માપ અલગ અલગ હોય છે। બરાબર। તો એ વિષમ બાજુ એટલે ત્રણે બાજુના માપ અલગ હોય। વિષમ બાજુ બે બાજુના માપ સરખા હોય એને સમદ્વિ બાજુ त्रिकोण कहे छे।
બરાબર, તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. 7 સેન્ટીમીટર લંબાઈ ના સમબાજુ ત્રિકોણની પરિમિતિ 21 સેમી છે. 7 સેમી લંબાઈ, 7 સેમી લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ 21 સેમી છે. આ સાચું છે કે ખોટું, તો એ ચેક કરવા માટે આપણે શું કરીશું? સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ, સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધીશું. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય? 3 ગુણ્યા L થાય. 3 ગુણ્યા 7, 7 તરી 21, તો શું આવશે? 7. 21 સેન્ટીમીટર છે એટલે શું આવશે? એનું સાચું 21 સેન્ટીમીટર થશે. એની જે પરિમિતિ છે 21 સેન્ટીમીટર, એટલે 12મા નંબરનો જે ખરા ખોટા છે એમાં શું આવશે? સાચું 21 સેન્ટીમીટર થશે. લખી દો, પછી આગળ તમને લખાવું. ધ્યાન રાખજો, શાંતિથી લખજો, ઉતાવળ કરતા નહીં. જે પ્રમાણે લખાયું છે એ પ્રમાણે લખવાનું છે. તેરમા નંબરનું છે, જો સરખા ક્ષેત્રફળવાળા બે ચોરસની બાજુઓની લંબાઈ સરખી હોય. સરખા ક્ષેત્રફળવાળા બે ચોરસ, તો આપણને બે ચોરસ આપેલા છે, એ ચોરસ આપણને બાજુ આપી હોય, તે ચોરસની બાજુના માપ કેવા હોય? સરખા હોય છે. એટલે કે આપણે એ જોઈએ તેની અંદર આપણને ખબર પડે કે એની જે બે ચોરસની બાજુ આપણને આપી હોય, તો ચોરસની બાજુના માપ પરથી આપણને એની અંદર ખબર પડી જાય કે કોનું માપ કેવી રીતે છે અને કેવી રીતે આપણને આપેલું છે. તો એની અંદરથી આપણને જે ચોરસ બાજુના માપ આપેલા હોય, એ ચોરસ બાજુના માપને આધારે આપણને ખબર પડી જાય કે સરખા ક્ષેત્રફળવાળા જે ચોરસ હોય એ ચોરસનું માપ, તો સરખા ક્ષેત્રફળવાળા બે ચોરસની બાજુઓની માપ. 13મા નંબરનું સરખા ક્ષેત્રફળ વાળા બે ચોરસની બાજુઓની લંબાઈ, બે ચોરસની બાજુઓની લંબાઈ કેવી હોય છે? લંબાઈ સરખી હોય. તો આ શું આવશે? ખોટું. સરખી ના પણ હોય, બેનું ક્ષેત્રફળ સરખું હોય પણ બાજુના માપ અલગ અલગ આપણને આપેલા હોય, તો એ આપણે એને સાચું કહી શકીએ નહીં, કે સરખું હોઈ શકે પણ નહીં, કેમ કે દરેક જગ્યાએ એ માપથી આપણે એને ના લઈ શકીએ. પછી જો લંબચોરસ બગીચાની ફરતે એક આંટો એટલે બગીચાનું ક્ષેત્રફળ. લંબચોરસ બગીચાની ફરતે એક આંટો
એટલે બગીચાનું ક્ષેત્રફળ તો ખોટું આવશે શું આવશે ખોટું ક્ષેત્રફળ ના આવે શું આવે પરિમિતિ આવે શું આવે પરિમિતિ આવે 15મા નંબરનું છે જો x - 1 બરાબર 11 સમીકરણ ઉકેલ x બરાબર 12 છે x - 1 બરાબર 11 નો ઉકેલ બરાબર x ઉકેલ x બરાબર 12 તો શું આવશે સાચું કેવી રીતે તો જો અહીંયા x આ માઈનસ આ સાઈડ હશે તો પ્લસ તો 11 પ્લસ 1 બરાબર કેટલા થશે 12 નો ઉકેલ 12 મળી ગયો તો આપણે ત્યાં 12 લખી દીધો કે એનો ઉકેલ કેટલો મળશે 12 થશે કેટલો થશે 12 એનો ઉકેલ થશે તો આ રીતે આપણે એનો ઉકેલ લખી શકાય છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર l + b છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લંબચોરસની પરિમિતિનું સૂત્ર l + b છે તો આ શું આવશે ખોટું કેમ કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય 2 કૌંસમાં l + b થાય શું થાય 2 કૌંસમાં l + b આપણે થશે એનું પછી જો 17મા નંબરનો છે એકબીજાને અડકીને દિવાસળી બનાવેલા બે ચોરસમાં 8 દિવાસળી હોય છે એકબીજાને અડકીને દિવાસળીની બનાવેલા બે ચોરસ ચોરસમાં 8 દિવાસળીઓ હોય છે 8 દિવાસળી હોય છે તો શું આવશે ખોટું 8 દિવાસળી હોય કેટલી હોય 7 કેમ કે એનું સૂત્ર છે 3x + 1 એટલે જો +1 બરાબર 3 × 6 + 1 બરાબર કેટલા થાય 7 દિવાસળી થાય કેટલી થાય 7 8 થાય ને બીજી રીતે આપણે આ રીતે ચોરસ બનાવીએ તો પણ આપણને આઈડિયા આવી જાય તો જો એક આ બે ચોરસ 1 2 3 4 5 6 7 તો 7 થઈ તો કેટલી દિવાસળી જોઈએ 7 જોઈએ 8 જોઈએ નહીં x ના બે ગણામાં 3 ઉમેરવાની અભિવ્યક્તિ 2x + 3 છે x ના બે ગણામાં 3 ઉમેરવાની અભિવ્યક્તિ 2x + 3 છે તો આ શું આવશે સાચું શું આવશે સાચું કેમ કે જો x ના બે ગણા એટલે 2x થઈ ગયા 3 ઉમેરવા એટલે પ્લસ કરવા તો એ પણ આપણે સાચું ગણી શકાય છે 4 6 8 12 સંખ્યાઓ પ્રમાણમાં છે 4 6 8 12 સંખ્યાઓ પ્રમાણમાં તો આનો જવાબ લખવો છે પ્રમાણમાં છે કે નહીં તો ગુણોત્તર શોધીને આપણે લખી શકીએ અથવા ગુણાકાર કરો તો પહેલી છેલ્લી સંખ્યાનો તો પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીએ તો 12 ચોક કેટલા થશે 48 12 ચોક 48 અને 8 છગ 48 બંનેનો અથવા બંનેનો ગુણોત્તર શોધી આપે તો પણ આપણને જવાબ ખબર પડી જાય 6 છે અહીંયા તો જો 2 3 એટલે 2 ના છેદમાં 3 આવ્યો 8 ના છેદમાં 12 4 તરી 12 4 દુ 8 4 દુ 8 ને 4 તરી 12 એટલે 2 ના છેદમાં બંનેનો જવાબ કયો આવ્યો સરખો આવ્યો એટલે સાચો આવશે હા પ્રમાણમાં શું આવશે પ્રમાણમાં લખી દો આટલું પછી આગળ લખાવો
તો આ રીતે ખરા ખોટા આપણે લખી શકીએ કે કયું સાચું છે ને કયું ખોટું છે, તો આપણને એનો સાચો જવાબ મળે છે. કે એની અંદરથી આપણને ખબર પડે કે અમુક મેં તમને સમજાવીને પણ લખેલું છે કે કેમ સાચું છે ને કેમ ખોટું છે. તો એને ધ્યાન રાખજો તમે કે આપણે સાચું ખોટું લખવું હોય તો આ કારણે જે સંખ્યા આપણે આપી છે એ કારણે આપણે એને સાચું કહી શકીએ, એને કારણે ખોટું થઈ શકે છે. વીસમા નંબરનો છે, જો પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 2:7 ન હોઈ શકે. પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 2:7 ન હોઈ શકે. તો આ શું આવશે? સાચું. એટલે 2:7 કીધું એટલે 2 કોના માટે લઈએ આપણે? પિતા માટે, અને 7 છે પુત્ર માટે. એટલે પિતા કરતા પુત્રની ઉંમર મોટી હોઈ શકે નહીં. તો એ સાચું છે. શું છે? સાચું છે કે એ ગુણોત્તર ના હોઈ શકે. 5 રૂપિયા અને 10 રૂપિયાનો ગુણોત્તર 1:2 છે. 5 રૂપિયા અને 10 રૂપિયાનો ગુણોત્તર 1:2 છે. તો શું આવશે? સાચું. કેમ? તો 5/10 ને 5 દુ 10, 1/2 આવ્યો, અથવા 1:2. કેટલો આવશે? 1:2 પણ આપણે એનો ગુણોત્તર લખી શકાય છે. નોટબુકની સમમિતિની રેખાઓ 6 હોય છે. નોટબુકની સમમિતિ રેખા. હવે જો સમમિતિ રેખા માટે આપણે જોઈએ તો સમમિતિ રેખાનો મતલબ શું એ તો તમને ખબર છે કે સમમિતિ રેખા એટલે આપણે કોઈ પણ બે સંખ્યાના સરખા ભાગ શું કરે છે? કોઈ પણ બે સંખ્યાના સરખા ભાગ કરે છે. તો નોટબુકની સમમિતિની રેખાઓ 6 હોય છે. નોટબુકની સમમિતિની રેખાઓ 6 હોય તો શું આવશે? ખોટું. 6 ના હોય, કેમ કે નોટબુક કેવો છે એનો આકાર એ જોવું પડે. ચોરસ છે, લંબચોરસ છે, અને જો ચોરસ હોય તો બી કેટલી થાય? 4 થાય. 6 તો થાય નહીં. લંબચોરસ હોય તો 2 થાય. તો એ પરથી આપણે કહી શકીએ કે એનો જે આકાર છે, એની સમમિતિની રેખાઓ છે એ આટલી હોઈ શકે નહીં. જે પ્રમાણે આપણે કીધી છે એ પ્રમાણે હોઈ શકશે નહીં. 23 નંબર. ધનુષ્યની સમમિતિની રેખા 1 હોય છે. ધનુષ્યની સમમિતિની રેખા, હવે ધનુષ્ય તમે લોકોએ જોયું હશે, એની સમમિતિ રેખા આપણે કેટલી હોય એ આપણે એની અંદર જોયું છે કે ધનુષ્યનો આકારથી તમને ખબર પડી જશે કે એની સમમિતિ રેખા કેટલી હોય છે. તો ધનુષ્યની સમમિતિ રેખા 1 હોય છે. આ શું હશે? સાચું. કેમ કે ધનુષ્યની અંદર એક જ સમમિતિ રેખા હોય, તેનો આકાર જો એટલે એને ઊભો આપણે એક ભાગ પાડી શકાય છે. તો આટલા સુધી તમે લખી દો, બરાબર? આટલા સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.